કે પરમ દિવસનું નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહજીનું કે આરબી સાવધ રહે, કોઈ પણ ક્ષણે બોર્ડર ઉપર અણધાર્યો અને ન જોયેલો હુમલો થઈ શકે છે. આ ન જોયેલો હુમલો એનું સ્પષ્ટીકરણ ગઈકાલે આવ્યું. ઇન્ટરનેશનલ આઈબી તરફથી ઇનપુટ્સ આવ્યા કે ભારત ઉપર ગમે તે ક્ષણે પરમાણુ એટેક થાય એમ છે. કલ્પના કરજો કે આપણે કઈ દુનિયામાં રાજીએ છીએ. એક સેકન્ડ થશે, વધારે વાર નહીં લાગે. અને એક જવાબદાર વ્યક્તિ વિધાન કરે છે કે જે દશા બાંગ્લાદેશમાં થઈ એ દશા ભારતમાં થશે. અને વિદ્યાર્થી નેતા ધમકી આપે છે કે ભારતના ઊભા બે ચીરા કરી નાખીશું. અને પરમ દિવસે બાંગ્લાદેશના એક સિર ફરેલાએ નિવેદન કર્યું, ધમકી આપી કે ભારતની ચિકનને કાપતા અમને 1 જ કલાક થશે. ત્યારે મારે તમને મારા તમારા આપણા બધાના 145 કરોડના ઉત્તરદાયિત્વ માટે ખાલી એક જ વાક્ય કહેવું છે કે યોગી આદિત્યનાથનું સૂત્ર યાદ રાખજો, જો બટોગે તો કટોગે. આભાર.